હેલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, એટલે આજનો મારો વિષય છે બીલી વૃક્ષનું મહત્વ. ભગવાન શંકરની પૂજામાં બીલીપત્રનું ખૂબ જ મહત્વ છે. શા માટે આપણે બીલી વૃક્ષ અને બીલીપત્રને શાસ્ત્રોમાં આટલું બધું મહત્વ આપેલું છે, તો જોઈએ તેનાથી થતા લાભ. બીલી વૃક્ષની અંદર માતા લક્ષ્મીજીનો વાસ છે એવું માનવામાં આવે છે. માટે બીલી વૃક્ષનું પૂજન કરવાથી જીવનની અંદર દરિદ્રતાનો નાશ થાય છે. બીલીનું વૃક્ષ ઘરમાં લગાડવાથી અને તેનું ખાલી દર્શન કરવાથી જીવનમાંથી દરેક પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. રવિવાર અને દ્વાદશી તિથિ હોય ત્યારે બીલીપત્રનું પૂજન અને બીલી વૃક્ષનું પૂજન કરવાનું પણ શિવપુરાણમાં ખૂબ જ મહત્વ દર્શાવેલું છે. બીલીના વૃક્ષની અંદર રોજ પાણી ચડાવવાથી આપણા પૂર્વજોનું પિતૃઓનું મોક્ષ થાય છે અને આપણને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બીલીનું વૃક્ષ આપણા ઘરમાં લગાવવાથી ઘરની અંદર શુદ્ધતા આવે છે અને પોઝિટિવ વાઇબ્રેશન મળે છે. બીલીનું વૃક્ષ લગાડવાથી આપણા કુળની એટલે કે વંશની વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિને ગર્ભધાન ન રહેતું હોય અથવા તો વારંવાર ગર્ભપાત થઈ જતું હોય તેવા લોકોએ બીલી વૃક્ષ વાવી અને તેનું જતન કરવું જોઈએ. તેથી તેના જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે પણ અશ્વિની નક્ષત્ર હોય ત્યારે ગાયનું દૂધ લેવું, તેમાં બીલીપત્ર મૂકી એ દૂધ જે નિસંતાન સ્ત્રી છે તેને પીવડાવવામાં આવે તો તેના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય છે. બીલી વૃક્ષ ઉત્તર પશ્ચિમ, ઉત્તર દક્ષિણ યા ઘરની અંદર મધ્યમાં લગાવવું જોઈએ. બીલીનું વૃક્ષ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ અને યશની વૃદ્ધિ થાય છે. બીલીપત્રના ઝાડ નીચે રોજ સંધ્યા ટાણે આપણે દીપ પ્રગટાવવું જોઈએ. દીપ પ્રાગટ્ય કરવાથી આપણા જીવનના કષ્ટોનું નિવારણ થાય છે. બીલીપત્રનું વૃક્ષ લગાવવાથી જે વ્યક્તિને કર્જ થઈ ગયું છે, દેવું થઈ ગયું છે, તે એ લોકોને પણ કર્જમાંથી મુક્તિ મળે છે. બીલીપત્રની જડ જે હોય એને લાલ કપડામાં આપણે બાંધી દેવાનું અને આપણી પાસે રાખવાનું. તો જે વ્યક્તિની કુંડળીની અંદર સૂર્ય નબળો પડતો હોય, તે પોતે રત્ન ધારણ ન કરી શકતા હોય, એની પાસે પૈસા નથી, તો આવી વ્યક્તિ જો બીલીની જડ લાલ કપડામાં બાંધી અને પોતાની પાસે રાખે તો તેને સૂર્યના લાભ મળવાના ચાલુ થઈ જાય છે.